છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતને પગલે છોટાઉદેપુર તાલુકાના નાલેજ, હરવાંટ અને સિંગલા માઇનોર ઇરિગેશન સ્કીમ હેઠળ કેનાલોના રિપેરિંગ માટે રૂ. 8,99,31,000ની જેટલી રકમની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હસ્તકના 13 જેટલા સિંચાઈ તળાવો તેમજ કેનાલોનું રિનોવેશન કરવા માટે જિલ્લાના ધારાસભ્યોએ તા. 01022023ના રોજ રજૂઆત કરેલી હતી. જિલ્લાના 13 તળાવોની કેનાલ સિંચાઈ ક્ષમતા 4,869 હેક્ટર જેટલી હતી. હાલમાં ફક્ત 187 હેક્ટર જેટલી સિંચાઈ થતી હતી. જેની રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સિંચાઈ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિતમાં રજૂઆત કરતા તેને મંજૂરી મળેલી હતી. તે મુજબ આ તળાવોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. હવે કેનાલોનું રિનોવેશનનું કામ બાકી હતું. કેનાલોનું રિપેરિંગ ન થવાથી ગરીબ આદિવાસી ખેડૂતોને સિંચાઈને લાભ મળતો ન હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આદિવાસીઓ પ્રત્યેની તેમની લાગણીને સાર્થક કરી હરવાંટ માઇનોર કેનાલ રિપેરિંગ માટે રૂ. 163.46 લાખ, નાલેજ માઇનોર કેનાલ માટે રૂ. 101.76 લાખ તથા સિંગલા માઇનોર કેનાલ રિપેરિંગ માટે રૂ. 134.09 લાખ મંજૂર કરવામાં આવેલા છે. હરવાંટ, નાલેજ અને સિંગલાની કેનાલોમાં કુલ 838 હેક્ટર સિંચાઈ ક્ષમતા સામે માત્ર 38 હેક્ટર સિંચાઈ થતી હતી. હવે તેનાથી પૂરેપૂરી જમીનમાં ખેડૂતોને સિંચાઈ લાભ મળશે. માટે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો છોટાઉદેપુર વિધાનસભાની જનતા વતી આભાર માન્યો હતો. રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર.